ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં અને વિવાંશી આજે એક સાથે પહેલી જ વાર ટોપી પહેરી હતી. કેવી લાગે છે તમે કોમેન્ટમાં જણાવશો. વિવાંશે અહીંયા જો ગરબા ગાવાનું ચાલુ કરી નાખ્યું હતું. તમે જોઈ શકો છો પહેલી જ વાર વિવાંશી આ રીતે ગરબા ગાતો હતો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને હું ઋત્વી અને વિવાંશ એક જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ, કારણ કે આજે પાંચમ થઈ છે. એના લીધે કરીને જો વિવાંશ બતાવશું વિવાંશ શું કરે છે. તો જો વિવાંશ કાનાજીના બિસ્કિટ ચડાયા હતા આર્યા તમે શું દેખી શકો છો. તેના વિવાંશી બિસ્કિટ ખાતો હતો કાનાજીના. જો જાતે જાતે ખાવાનું ચાલુ કરી નાખ્યું હતું. ફ્રેન્ડ તમને એક બીજું કહું, વિવાંશ રોયો હતો. જો તમે દેખી શકો એના આંખમાં થોડાક આંસુ હતા હમણાં. એ વિવાંશ તો હમણાં શું વાગ્યું હતું? એનું કારણ એ હતું કે વિવાંશના ભીત વાગી હતી. વિવાંશ આ ભીત ભૂલી ગયો હતો અમારા ઘરની. તમે જોઈ શકો છો આ ભીત હતી તો ભીત ભૂલી ગયો વાગી હતી. વિવાંશ આથી કરે છે, આથી કરતો આ એ જો કેવો આથી કરે એ રહ્યો. તમે જોઈ શકો છો જો વિવાંશ કેવો આથી કરે છે ભીતના. વિવાંશ ભીત વાગી હતી તને હે? જો કેવું કરે છે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું કે હમણાં જ્યાં રમતો હતો તો ભીતના અચાનક રોવા માંડ્યો હતો. તમે જોઈ શકો છો અત્યારે ચીકારી પાડે છે કે મને લોજો વ્લોગમાં શું કહેવા માંગે. બોલ તું શું કહેવું? તું ભીતે વગાડી તું માથે ભીતને માથે આ ભીતને માથે છે બસ માથે. હા ક્યાં જાય છે? એ બાજુ જાય છે. આ પાછો આવ્યો. જો ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી. તો હવે અમે નીકળીએ છીએ એક્ટિવા લઈને. તમને બીજું જણાવી નાખું, અત્યારે ગરમી વધારે છે તો અમે થોડાક વહેલા આવી જઈશું. લગભગ અત્યારે 8:30 જેટલા વાગ્યા હતા. તો હવે અમે અહીંયા ઘરેથી નીકળીએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને મંદિરના દર્શન કરાવીશ ને વિવાંશની થોડી મસ્તી પણ બતાવીશ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમે પદ્મનાથ ચોકડી પહોંચી ગયા હતા. તો આ છે ચોકડી. તો હવે અહીંયાથી અમે વળીશું ડાબી બાજુ. તમે જોઈ શકો છો જો અમે ડાબી બાજુ વળી ગયા હતા. તો અમે સૌથી પહેલાં આજે પાંચમ થઈ છે તો અમે દર પાંચમે ત્યાં દર્શન કરવા જતા હોઈએ છીએ. તો હું તમને આજે બતાવીશ અમે કઈ જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ. ફ્રેન્ડ્સ અહીંયા રસ્તામાં બાગ પણ મળતા હતા. જો હું તમને બતાવું છું આ બધા બાગ છે. આની પ્રાઇસ અલગ અલગ છે. અમે રિટર્નમાં દેખ્યા પણ હતા. તો હું તમને બતાવીશ એની પ્રાઇસ શું છે એ પણ હું તમને કહીશ. ફ્રેન્ડ્સ તમને જણાવી નાખું વિવાંશ કે બેઠો હતો જો હું તમને બતાવી જ નાખું. તમે જોઈ શકો છો જો હું એક્ટિવા ચલાવતો હતો તો વિવાંશ જો કેટલો સરસ જગ્યા ઉપર બેઠો હતો. આ છે વિવાંશની જગ્યા. અમે ગમે ત્યારે એક્ટિવા ચલાવીએ તો વિવાંશ અહીંયા આગળ બેસી જાય છે. તો વિવાંશ અહીંયા બેઠો હતો અને ઋત્વી પાછળ વિડીયો ઉતારતી હતી. તમે જોઈ શકો છો મિરરમાં થોડી થોડી ઋત્વી દેખાતી જોવા મળતી હતી. તો ફ્રેન્ડ અમે જો ગજાગામ પહોંચી ગયા હતા. આ છે ગજાગામ. તમે કદાચ મારા વિડીયોમાં દેખેલું જ હશે. તો આ ગજાગામ છે તો એની જોડે સૌથી પહેલાં મંદિર છે. તો હું એના દર્શન કરાવીશ અને પછી બીજે પણ અમે જઈશું તો તેના પણ હું તમને દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ આજે પહેલી વાર મેં અને વિવાંશે સાથે ટોપી પહેરી હતી. તમે જોઈ શકો છો આજ પહેલી વાર અમે પહેરી હતી, કારણ કે આજે ગરમી બહુ જ હતી એના લીધે કરીને. તો જો વિવાંશે ટોપી પહેરી હતી મેં પણ ટોપી પહેરી હતી. તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. તો કયા મંદિરે દર્શન કરવા આવ્યા હતા એ પણ હું તમને જણાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો સૌથી પહેલાં વિવાંશને અહીંયા બૂટ કટાવ્યા હતા, કારણ કે વિવાંશ બૂટ પહેરીને અંદર આવ્યો હતો. તમને ખબર હોય કે કોઈ બી મંદિરમાં જે નાનો છોકરો હતો એને પણ બૂટ કટાવવા જ પડે. તો એના લીધે કરીને જો અહીંયા મેં વિવાંશને બૂટ કટાવી નાખ્યા હતા. ફ્રેન્ડ્સ વિવાંશે અહીંયાથી મારી આંગળી છોડી નાખી હતી. તમે જોઈ શકો છો તો વિવાંશને અહીંયાથી એકલું ફરવું હતું. તો વિવાંશને મેં કીધું હતું કે વિવાંશ સૌથી પહેલાં આપણે જે કરીશું ને પછી તું રમજે. તો પછી વિવાંશ જે કરવા મારી સાથે આવ્યો હતો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. વિવાંશ કેટલો સરસ રીતે જે કર્યા હતા એ પણ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ ઋત્વી સાથે વિવાંશ આવતો હતો, ધીમે ધીમે આવતો હતો. તમે જોઈ શકો છો તો વિવાંશ અહીંયા કેટલા સરસ જે કર્યા હતા હું તમને બતાવીશ. જો તમે જોઈ શકો છો જો વિવાંશ અહીંયા પણ જે કરે છે. જો એ અહીંયા હાથ અડારી પછી માથે અડારે છે. તમે જોઈ શકો છો જો આને તો ગાય સમજીને ઉપર બેસી પણ ગયો હતો. એને ખબર ન હતી કારણ કે આ તો મોટી ગાય હતી એટલા માટે એને એવું લાગ્યું કે આ ગાય છે, બેસવાની રમકડું લાગ્યું હતું. પણ પછી અમે એને સમજાવ્યું કે આ ગાય નથી. પછી એ સમજી ગયો હતો. તો ફ્રેન્ડ જો અહીંયા વિવાંશે જે કર્યા હતા તમે જોઈ શકો છો. તો જો હજી મૂક્યા હતો કે વિવાંશ ફરીથી જે કરજે. તો જો ફરીથી પણ જે કર્યા હતા બે હાથ જોડીને. તો વિવાંશ તમે આવા સંસ્કાર આપેલા જ છે કે ગમે તે મંદિરે જાય તો આ રીતે દર્શન કરતો હોય છે. તો ફ્રેન્ડ તમને જો કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરાવું છું. તમે દર્શન કરી શકો છો. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. અહીંયા નાનું મંદિર છે, બહુ મોટું મંદિર નથી પણ તો એ સરસ મંદિર છે. તમે જોઈ શકો છો. તો કાળ ભૈરવ દાદાનું દર્શન કરાવું છું. હવે એની જોડે જો અહીંયા શ્રી મહાકાળી માતાનું પણ મંદિર હતું તેમના પણ હું તમને દર્શન કરાવીશ. જો અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર હતું. તો સૌથી પહેલાં હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું છું. તમે કરી શકો છો. તો આ છે હનુમાન દાદા. તમે આમના પણ દર્શન કરી શકો છો. અમે દર પાંચમે અહીંયા આ મંદિરે દર્શન કરવા આવતા જ હોઈએ છીએ. ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ તમે જો આ મહાકાળી માતાના પણ દર્શન કરી શકો છો. જો કેટલા સરસ મહાકાળી માતાને અહીંયા શણગારેલા છે તમે જોઈ શકો છો. તો અહીંયા બહુ જ લોકો આજે દર્શન કરવા આવ્યા હતા, કારણ કે આજે પાંચમ હતી એના લીધે.
એના પછી ફ્રેન્ડ અહીંયા વિવાંશ જો મસ્તી કરતો હતો તો ઋત્વી એને પકડીને લઈને આવી હતી કે ચલો આપણે બીજે મંદિરે જવાનું છે. તો જો વિવાંશ ધબક કરતો પડ્યો હતો, પણ સારું કે વિવાંશ રોયો ન હતો. એના મેં સમજાઈ નાખ્યો કે વિવાંશ જો આગળ શું આવ્યું તો વિવાંશ છે ને એવું કહીએ તો વિવાંશ સમજી જાય છે, એટલે રોતો ન હતો. જો અત્યારે હવે મેં ધીમે ધીમે આગળ જતા હતા તો વિવાંશ તો છે ને એના બૂટ ગૂંથતો હતો કે અહીંયા મારા બૂટ પડ્યા હતા ક્યાં ગયા, પણ એને ખબર ન હતી કે મેં થોડાક આગળ બૂટ મૂક્યા હતા. તો હવે જો વિવાંશ તો હજી પણ અહીંયા જ ઊભો હતો, તમે જોઈ શકો છો. એને તો છે ને અહીંયા રમવું હતું કારણ કે જગ્યા સરસ હતી, એના લીધે કરીને તો જો અહીંયા પણ નાચવા માંડે તો તમે જોઈ શકો છો. ફ્રેન્ડ તમને જણાવી નાખું, અહીંયા મા કાળી માને એવું ગીત વાગતું હતું, તો એના લીધે કરીને જો વિવાંશ અહીંયા નાચતો હતો. વિવાંશને મેં કીધું કે વિવાંશ ગરબા ગાજે, તો વિવાંશ ગરબા પણ ગાતો હતો. જો વિવાંશને મેં કીધું કે તાલી પાડજે આ રીતે, તો જો તાલી પાડીને ગરબા ગાતો હતો. કેટલા સરસ ગરબા ગાય છે તમે જોઈ શકો છો. આ છે વિવાંશની થોડીક મસ્તી, કેટલી સરસ લાગે છે વિવાંશ. જો હવે પછી અમે બીજા મંદિરે પણ ગયા હતા, હું તમને બતાવું છું. હવે અહીંયાથી અમે વળી ગયા હતા, તો હવે અમે અહીંયાથી પારેવાવીના મંદિરે જઈએ છીએ, તો હું એમના પણ તમને દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, આ પારેવાવીના મંદિરના જોડે અહીંયા એક સરસ નાનો બગીચો હતો, તમે જોઈ શકો છો. જો અહીંયા લપસણી પણ જોવા મળતી હતી, હિંચકા પણ જોવા મળતા હતા. નાના બાળકો માટે હતો, પણ જોપો અત્યારે લોક મારી નાખ્યો હતો, એટલે કે બંધ હતો. એના લીધે કરીને અમે વિવાંશને ત્યાં લઈ ગયા ન હતા. તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી બધી વસ્તી જોવા મળતી હતી, કારણ કે આજે પાંચમ હોવાના કારણે તો અમે જો અંદર ગયા હતા. આ છે પારેવાવીનું અંદરથી મંદિર, તમને બતાવું છું કેટલું સરસ મંદિર બનાવેલું હતું. આ પણ જો હવે વિવાંશના અમે દર્શન કરવા લઈ જતા હતા, તમે જોઈ શકો છો. જો નીચે પાથરણું પણ પાથરેલું હતું, કારણ કે અહીંયા બહુ જ ગરમી હતી. નીચે પણ તમને ખબર હોય કે લાદીઓ તો ગરમ થઈ ગયા, એના લીધે કરીને જો અહીંયા કેટલું સરસ વ્યવસ્થા અહીંયા જોવા મળતી હતી. તો હવે તમને પારેવાવીના દર્શન કરાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલી બધી ભીડ જોવા મળતી હતી. તો મેં થોડો ભીડમાં હતો, પણ થોડો ધીમે રહીને હું આગળ ગયો હતો ને પછી મેં વિડીયો લીધો હતો. તમને પણ બતાવું છું, તમે દર્શન કરી શકો છો. આ છે પારેવાવી દાદા. ફ્રેન્ડ્સ, તમે પણ પારેવાવીના દર્શન કરી શકો છો. જય પારેવાવી દાદા. તો અમે અહીંયા દર્શન કરીને પછી અમે પ્રદક્ષિણા કરી હતી. તમને ખબર હોય કે આપણે કોઈ પણ કેટલાક મંદિરમાં આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. તો જો ઋત્વીએ વિવાંશને લઈ લીધો હતો, કારણ કે વિવાંશ છે ને આજુબાજુ ગોળ ઘૂમ કરતો હતો ને જતો રહેતો હતો, દોડતો. તો વિવાંશને ઋત્વીએ તેડી દીધો હતો. હવે એના પછી અમે પ્રદક્ષિણા પણ કરી હતી. તમે જોઈ શકો છો બધા લોકો અહીંયા જેટલા દર્શન કરવા આવતા હતા બધા લોકો અહીંયા પ્રદક્ષિણા કરતા હતા. તો વિવાંશને તો નવાઈ લાગતી હતી કે મમ્મી આવું શું કરે છે, કારણ કે એને અમે આ વસ્તુ નથી શીખવાડી કે પ્રદક્ષિણા કરતાં આ રીતે દર્શન કરવાનો હોય છે. તો વિવાંશ અત્યારે તો અમે એ પણ શીખવાડી નાખીશું જ્યારે વિવાંશ થોડોક મોટો થશે ત્યારે. વિવાંશે બતાવું છું જો વિવાંશ શું કરે છે. ઋત્વી આને લઈ લીધો તારો દુપટ્ટો, એવું ના કરે બેટા, બધું બગડશે. હા વિવાંશ, જો વિવાંશ કેવો મસ્તી કરે છે, એને મજા પડી ગઈ હતી અહીંયા, કારણ કે બધું ખુલ્લું હતું ને અહીંયા જો એક ઝાડ હતું એના નીચે અમે ઊભા હતા, છાંયડો હતો, કેટલો સરસ પવન આવતો હતો. નહીં ઋત્વી, અહીંયા સરસ પવન આવે નહીં? જો એના લીધે કરીને જો અમે અહીંયા ઊભા હતા. વિવાંશે ચોલ્લો કર્યો તો કેવો લાગે છે વિવાંશ આ બાજુ ફરજે. વિવાંશ વાહ વાહ. જો વિવાંશે કપડાં પણ કેટલા સરસ પહેર્યા હતા, તમે જોઈ શકો છો. ચાંદલો કર્યો તો કપડાં પણ વ્યવસ્થિત પહેર્યા હતા. એ વિવાંશ જો ચકલી બોલી જો ક્યાં બોલી. ફ્રેન્ડ અહીંયા જો તમે સાંભળી શકો છો, અહીંયા કશાકનો અવાજ આવે છે. વિવાંશ જો ધારીને દેખે છે. જો વિવાંશ શું કરે છે તમે જોઈ શકો છો. વિવાંશ તું શું કરે? રેતમાં રમે છે. જો એના ઘરે રેત બળતી નહીં, એટલે જો અત્યારે કેવું રેતમાં રમે જાય છે. શાંતિથી બેઠો હતો, રેતમાં રમે જાય છે. સામે જો તમને પારેવાવીનું મંદિર બતાવું છું, તમે જોઈ શકો છો. આ પારેવાવીનું મંદિર, અહીંયા જો કેટલા બધા લોકો આજે દર્શન કરવા આવ્યા હતા. ગાડી બાઇક ને કેટલા બધા લોકો દર્શન કરવા આવ્યા હતા. અહીંયા જો કેટલી બધી ગાડી બાઇકો બધી પડી હતી, તમે જોઈ શકો છો. જો અહીંયા વિવાંશ કેવો શાંતિથી રમે છે. એ વિવાંશ કુકોયું એ ઉભો રે, તું માથામાં રેત નાખે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો એ કેવો રમે જાય છે, રેત નાખે જાય છે. અત્યારે અમે છે ને અહીંયાથી નીકળીશું ત્યારે બાથિંગ ટબ દેખવા જઈશું. તમે જોઈ શકો છો. જો અત્યારે એને જો માથામાં રેત નાખે. એ વિવાંશ ઉભો રે મારું ઉભો થઈ ગયા. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. જો વિવાંશ જો કયો રેતીમાં રમીને એના હાથ પગ કેવા કરે. વિવાંશ ઉભો રે. એ કીડી જો રેતી નાખે છે. જો એના હાથ પગ બધું કેવું કર્યું તું. વિવાંશ એવું ના કરે બેટા, હો એવું ના કરાય. તમે બેસા તો અહીંયા. ફ્રેન્ડ જો વિવાસ તમે ક્યાં બેસાડ નાખ્યો તો, કારણ કે રેતમાં રમતો તો નીચે, તમે જોઈ શકો છો. એના લીધે કરી મારો વિવાસ અહીંયા બેસાડવો પડ્યો. વિવાસ શું થાય છે? જો વિવાસને નકરી માથામાં રેત નાખી એટલે ખણા જવા માંડી, એટલે જો માથામાં કેવો કઢવા માંડ્યો હતો. તો શું લેતા રેતમાં રમતો તો હમણે પછી માથામાં ખણા જ આવે ને બેટા, બહુ ખેંચ ના કર, તૂટી જશે માથાના વાળ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. અહીંયા જો અમે આ બાત જેવો વિવાસ માટે અમે લાવ્યા હતા, એવો બાતની કિંમત અહીંયા પૂછી હતી. તો અહીંયા અમને કિંમત લગભગ 1500 રૂપિયા કીધી હતી. અને એના જોડેવાળી એને બાત પડ્યો છે, એની કિંમત અમને
3000 જેવી કીધી હતી. તમે જોઈ શકો છો જો જોડેવાળો રહ્યો થોડોક મોટો હતો ને એનાથી જોડેવાળો એની પણ કિંમત થોડીક વધારે જ હતી. તો અહીંયા જે ઉપર લટકેલા છે ને સામે એમની કિંમત 1000-1200 જેવી હતી. તમે જોઈ શકો છો આ થોડા નાના છે તો વિવાંશને તો છે ને આવા બધા મોટા બાદ બહુ વધારે ગમી ગયા હતા. જો વિવાંશ તો કયો અંદર જે રમવા માંડ્યો હતો તમે જોઈ શકો છો. જો વિવાંશનો તો છે ને આવતો બહુ ગમે છે વધારે. વિવાંશને કોઈએ અંદર જવા નહોતું કીધું તો વિવાંશ અંદર જતો રહ્યો હતો. તમે જોઈ શકો છો. તો પેલા બેનને કીધું હતું કે કાંઈ વાંધો નહીં, કે નાનું બાળક છે ને એને કાંઈ ખબર ના પડે. તો ફ્રેન્ડ જો સૌથી મોટું આરી વાત હતું તમે જોઈ શકો છો. આની પ્રાઇસ 3500 કે 4000 જેવી હતી. તો જો એનાથી થોડુંક નાનું હતું. આની પ્રાઇસ લગભગ 2500 કે 2700 સમથિંગ હતી. એ રીતે બધી વધારે હતી પ્રાઇસ. તમે જોઈ શકો છો જો સામે પણ લટકેલા હતા. આ બધાની પ્રાઇસ 800, 1000, 1200, 800થી લગભગ છેલ્લા ચાલુ થતી હતી. જે સૌથી નાનું રહ્યું ને એની પ્રાઇસ 800થી જો તમે જોઈ શકો છો. જો વિવાંશને તો છે ને અહીંયા બહુ જ મજા પડી ગઈ હતી. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.